चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिः तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। हाँ चलो આપણે પહેલા પ્રશ્ન લઈ લઈએ પછી આગળ વધીએ. બોલો. હા નીતાબેન તમે કઈ ડ્યુઆલિટી વાત કરી? તમારો પહેલો પ્રશ્ન હતો ને? હા એ બોલો. હા બોલો. ક્વોલિફાઈડ નોન ડ્યુઅલિઝમ છે ટર્મ આપેલી છે આમાં પુસ્તકમાં. હા એટલે વિશિષ્ટાદ્વૈતનો આપણે જ્યારે લિટરલ ટ્રાન્સલેશન કરીએ ઇંગ્લિશમાં તો ક્વોલિફાઈડ નોન ડ્યુઅલિઝમ થશે. પણ the essential part of that theory is basically multiple dual things together make up one single non-duality. That is the essence of the whole theory of Ramanuja. That's why to simplify in terms, we refer that theory as a compounded unity. ખ્યાલ આવ્યો? એક મિનિટ ફરીથી કહો તો multiple dualities create a single non-duality. અચ્છા ઓકે. ખ્યાલ આવ્યો ને? mechanical parts and the car. So car is one and there are several mechanical parts, different mechanical parts that are totally different with respect to each other. All the mechanical parts are totally different with respect to each other, right? બરાબર. Right. But still they create one car, which is a non-dual car. Exactly in the similar way, Chid, Achid and Ishwar together form the whole, which is called as Brahman. બરાબર. એને અમે કમ્પાઉન્ડેડ યુનિટી કહીએ છીએ ભાઈ. ખ્યાલ આવ્યો ને? કમ્પાઉન્ડેડ મીન્સ વોટ? કોમ્પ્લેક્સ એન્ડ કમ્પાઉન્ડેડ માં ડિફરન્સ શું છે કે કમ્પાઉન્ડ બંને મલ્ટિપલ મટીરિયલ્સ થી બનેલા હોય, બંને મલ્ટિપલ થિંગ્સ થી બનેલા હોય. બટ કોમ્પ્લેક્સ ની અંદર શું હોય છે કે there is an તાદાત્મ્ય. There is a tadatmya between equality between all the multiplicities in complex unity. While in compounded unity, they are totally different from each other. They can never be equated. That is why compounded unity છે એ આપણો મત નહીં હોય ને રામાનુજ મત છે. રામાનુજ મતમાં એવું એ થિયરી પ્રપોઝ કરવામાં આવી છે કે મલ્ટિપલ થિંગ્સ ટુગેધર મેક અપ ધ હોલ વન થિંગ. બરાબર. એટલે એને દશરથભાઈએ રિફર કર્યું કમ્પાઉન્ડ યુનિટી, કમ્પાઉન્ડેડ યુનિટી. ઓકે. એટલે બહુ દ્વૈત, બધા દ્વૈતને આપણે ભેગા કરીએ તો અદ્વૈત બને જ ને? હા રાઈટ. એટલે વિશિષ્ટાદ્વૈતની અંદર દ્વૈતની અંદર અદ્વૈત હોય છે. જો પેલો હવે આપણે પેલા ચાર્ટ ઉપર જાઓ તો જે બધાની પાસે ચાર્ટ છે ને, બીજા બધા તો જે આઉટરમોસ્ટ સર્કલ છે વિશિષ્ટાદ્વૈત અને દ્વૈતવાદની અંદર, જે આઉટરમોસ્ટ સર્કલ છે એ દ્વૈતનો સર્કલ છે. અને એ દ્વૈતની અંદર એક ઇનર સર્કલ હોય છે અદ્વૈતનો.
તો હવે સમજમાં આવ્યું ને, દ્વૈત ક્રિએટ્સ અદ્વૈત. It's been contradicted, but it is the case. દ્વૈત ક્રિએટ અદ્વૈત એ ખ્યાલ ના આવ્યો. દ્વૈત ક્રિએટ અદ્વૈત હમણાં મેં કહ્યું ને મિકેનિકલ પાર્ટ. હા, મિકેનિકલ પાર્ટ. અચ્છા, એ બધા ભેગા થાય છે એટલા માટે અદ્વૈત ક્રિએટ થાય છે, એ સેન્સમાં દ્વૈત ક્રિએટ અદ્વૈત. યસ, એક્ઝેક્ટલી. ભેગા થઈને એક વસ્તુ બનાવે છે ને, એક કાર બનાવે છે, એક. હા, બરાબર. દ્વૈત અદ્વૈત ના બરાબર છે, પણ આપણે દ્વૈત ને દાખલા તરીકે જગત રૂપે લઈએ ને અદ્વૈત ને બ્રહ્મ રૂપે લઈએ તો બરાબર નહીં થાય ને, કારણ કે બધા બધા તત્વો ભેગા થઈને બ્રહ્મ નથી બનતું. ના, એવી રીતે નહીં વિચારો. એ હું મિસ્ટેક પહેલા જ કરી ચુક્યો છું ને બાવાએ મને એમાં બહુ જ કહ્યું હતું કે તું એવી રીતે નહીં સમજ કે આ જગત છે ને બ્રહ્મ છે. અચ્છા. હા, just take in terms of duality and non-duality. Bas, I don't care about if the duality is Brahman, non-duality is Brahman or duality is Jagat. We don't care about that. Those are the examples of it. Okay. You don't go on the examples. Go with the abstract. Try to generalize it. જગત અને બ્રહ્મ વચ્ચે આ ચર્ચા રિલેશન્સ નથી. આ દ્વૈત અને અદ્વૈત વચ્ચેનો જે રિલેશનશિપ છે તેની ચર્ચા ચાલી રહી છે. ખ્યાલ આવ્યો ને? એટલે જગત અને બ્રહ્મ ની વચ્ચે લાવતા હમણાં હાલમાં. અચ્છા, બરાબર છે. ઓકે. એટલે સમજવા માટે તમે સમજી શકો છો, પણ આ જે ડાયાગ્રામેટિકલી જે રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે તે જગત અને બ્રહ્મના રિલેશન્સને રિપ્રેઝેન્ટ કરવા માટે નથી આવેલું. આ રિપ્રેઝન્ટેશન જે બાવાએ કરેલું છે તે એ માઇન્ડમાં રાખીને કરવામાં આવ્યું છે કે અહીંયા કોઈક પ્રકારનો દ્વૈત છે અને કોઈક પ્રકારનો અદ્વૈત છે. તો અદ્વૈત ક્રિએટ્સ દ્વૈત કે દ્વૈત ક્રિએટ્સ અદ્વૈત, કે દ્વૈત અને અદ્વૈતની અંદર કઈ રીતેનો રિલેશન છે. બંને સર્વથા જુદા છે, બંને સર્વથા એક છે, એકની અંદર એક આવે છે. આ બધા પરમ્યુટેશન કોમ્બિનેશન્સ જે છે એ અહીંયા ડિસ્કસ કરવાના છે. ઓકે. અને આજે તમે ચાર્ટ મોકલ્યો છે ને, એમાં વિશિષ્ટ અદ્વૈતવાદ અને વિશેષ અદ્વૈતવાદ એ બંને ડિફરન્સ છે. વિશિષ્ટ અને વિશેષમાં કઈ રીતે તો ફરક પડે છે? એકમાં અદ્વૈતના સર્કલમાં દ્વૈત છે, એકમાં દ્વૈતના સર્કલમાં અદ્વૈત છે. બસ એ તો ડિફરન્સ છે. વિશેષાદ્વૈત શ્રીપતિનો છે. હા. અને વિજ્ઞાન ભિક્ષુ જે છે તે અવિભાગાદ્વૈત માને છે. અચ્છા, એટલે એ એક્સપ્લેન કરવાનું બાકી છે. ઓકે. હા, શું કહ્યું? હા, એટલે સમજવાનું બાકી છે. હજુ બાકી છે. હા, ભલે. એટલે હમણાં આપણે લીધું છે કેવલાદ્વૈત લઈ લીધું, દ્વૈત અને વિશિષ્ટાદ્વૈતવાદ લઈ લીધો. હવે ઔપાધિક દ્વૈતાદ્વૈત અને વિશેષાદ્વૈત અથવા તો અવિભાગાદ્વૈતવાદ બાકી છે. ધવલભાઈ, હા બોલો. એ આ જે આપણે સમજીએ છીએ ને વિશિષ્ટાદ્વૈતમાં, તો આપે કીધું ને કે જગતને નહીં લેવાનું, પણ એટલે રામાનુજાચાર્યજી એમ કહી રહ્યા છે કે જગત જયારે બ્રહ્મમાંથી એના જે વિચરણ વગેરે જે કહીએ છીએ એમાં જે એના સદ અને ચીજ એ જગતની અંદર પણ છૂટા જ રહે છે. એમ ના, જગતની અંદર તો આમે છૂટા જ રહે છે. એમાં કોઈ મોટી વાત નથી સમજવાની. પણ કેમ આપણને તો તાદાત્મ્ય બતાવ્યું છે ને કે સતમાં પણ ચેતન છે. એમ તમે સમજ્યા નહીં તો કેમ? હું સમજી કેવી રીતે ન સમજી? સૃષ્ટિની પહેલાની વાત, સૃષ્ટિની પહેલા જે છે ત્યાં બ્રહ્મનો સ્વરૂપ લક્ષણ શું છે? બ્રહ્મનો સ્વરૂપ લક્ષણ સૃષ્ટિ પહેલા જયારે બ્રહ્મનો સ્વરૂપ લક્ષણ છે, સ્વરૂપ લક્ષણ એના પછી પણ એનો એ નિત્ય જ રહેવાનો છે. પણ છતાં પણ સૃષ્ટિ પહેલાની વાતથી જે આપણે ડિફરન્શિએટ કરીશું, કારણ કે સૃષ્ટિ પછી તો બધું એવું ને એવું જ થઈ જશે. પાછું બધું એકનું એક જ થવાનું છે. સૃષ્ટિ પછી તો બધા જ વાદો એકના એક થવાના છે. અચ્છા, એટલે એકના એક એટલે યુ મીન તાદાત્મ્ય પણ બધામાં જ આવી જશે એમ? ના, સૃષ્ટિ
સૃષ્ટિ પછી જે કાર્યાત્મના જે સૃષ્ટિ ઉત્પન્ન કરી કાર્ય રૂપે ત્યાં તો ચિદ અચિદ જળ ચિદ અને આનંદાત્મિકા સૃષ્ટિ ત્રણેય ત્રિવિધ સૃષ્ટિ તો ઉત્પન્ન થાય જ છે બધાય વાદોમાં, એક્સેપ્ટ જો કે એ તો બધાય વાદોમાં છે કે જડ છે સૃષ્ટિ, એક ચેતન સૃષ્ટિ છે અને એક આનંદ સૃષ્ટિ છે, અંતર્યામી સૃષ્ટિ છે. એ તો બધાય માને જ છે, અમે તો કોઈ માનતું નથી એવું તો છે જ નહીં. રાઈટ, પણ એ માનવામાં પણ ભેદ નથી. એમ સતમાં જ મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે એમાં પણ ચૈતન્ય રહેલું છે એમ, અને ચૈતન્યમાં તાદાત નથી, સત પણ અંદર છે. તો એવી રીતે બધા મતો આપણે બ્રહ્મને સ્વરૂપ સમજીએ છીએ તો એમાં એવું નથી આવતું. એટલે મને વાત તો પૂરી કરી દેવા દો, પછી તમે પાછો પડતો પ્રશ્ન પૂછજો. મને પહેલા કમ્પ્લીટ કરી લેવા એક્સપ્લેનેશન. એટલે સૃષ્ટિ પછીમાં તો બધા એમાં વાંધો નથી, કોઈ પણ વાતમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી. કેમ નથી? કારણ કે આપણે સૃષ્ટિ પછી તો જોઈ શકીએ છીએ કે જડ સૃષ્ટિ છે, ચેતન સૃષ્ટિ છે, આનંદાત્મિકા સૃષ્ટિ છે, રાઈટ? અને બધાની અંદર પરસ્પર ભેદ તો જણાય જ છે. સામાન્ય અનુભૂતિની અંદર તો ભેદ જણાય છે કે ભાઈ ટેબલ જે છે એ ચેતન નથી. એટલે એ વાતમાં ફેસ વેલ્યુ પર તો બધા મતો એમ માને છે કે હા ભેદ છે. જો કે આપણે માનીએ છીએ કે ભેદ છે ફેસ વેલ્યુ પર તો. પણ જયારે કારણની મીમાંસા કરીશું ને આપણે, તો કારણની મીમાંસામાં બધા ડિફરન્શિએટ કરશે તે વખતે કે ભાઈ સબસ્ટેન્શિયલી જડ વસ્તુ છે શું, સબસ્ટેન્શિયલી એસેન્શિયલી શું છે. પછી સબસ્ટેન્શિયલી જયારે આપણે મીમાંસા કરીશું ને કારણાત્મના, ત્યારે આપણને ખબર પડશે કે અચ્છા જે જડ છે તેની અંદર ચિદ અને આનંદાંશ જે છે એ તિરોહિત છે. પણ કાર્યાત્મના તો કોને ખબર છે? કાર્યાત્મના તમને ખબર પડે છે કે જડની અંદર ચિદ છે? બરાબર. પણ જયારે કારણમાં મીમાંસા કરીશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે હા આ બરાબર છે. હું એવું કહેતો હતો કે કારણની જયારે મીમાંસા કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે જડમાં શુદ્ધાદ્વૈતના પર્સ્પેક્ટિવથી કે જડમાં પણ ચિદ અને આનંદનો તિરોભાવ છે. તો કહેવાનો મતલબ એ છે કે કાર્યાત્મના તો કોઈ પણ ડિફર નહીં કરે, એક્સેપ્ટ શંકરાચાર્યજી એમ કહે છે કે ભાઈ જગત જે છે તે મિથ્યા છે. પણ છતાં દ્વૈત તો માને જ છે ને પાછી જગત રૂપી. મિથ્યા તો મિથ્યા, મિથ્યા કે સત્ય ગમે તે હોય, દ્વૈત તો છે ને કોઈક જાતનો. તો કાર્યમાં તો દ્વૈત છે જ, એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી, બધાને વાંધો નથી, કોઈને પ્રોબ્લેમ નથી. કાર્યમાં દ્વૈતની કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પ્રોબ્લેમ ક્યાં આવે છે? કારણમાં. જયારે કારણમાં જઈશું ને ત્યારે પછી પ્રોબ્લેમ આવશે કે અચ્છા મલ્ટિપલ કારણો છે કે એક જ કારણ છે. ખ્યાલ આવ્યો ને? મલ્ટિપલ જો કારણ હોય ને, મલ્ટિપલ કારણો પછી એકને બનાવતી હોય તો એ રામાનું જ છે. આપણે નથી માનતા કે મલ્ટિપલ કારણો છે, આપણે એમ જ કહીએ છીએ કે આ એકદમ કોમ્પ્લેક્સ ઓર્ગેનિક સ્ટ્રક્ચર છે. બરાબર. જેમ ઓર્ગેનિક સ્ટ્રક્ચર કેવું હોય કે ગમે તે સેલ જે છે ગમે તે સેલ પ્રોડ્યુસ કરી શકે છે, એમાં કોઈ એને લિમિટેશન્સ નથી કે એક જ સેલ એક જ ટાઈપનો સેલ પ્રોડ્યુસ કરી શકે છે. તો એ આપણો મત છે. રામાનુજ મત એમ કહે છે કે ભાઈ ઈયર એટલે મલ્ટિપલ સેલ્સ જોઈએ આખા બોડીને ક્રિએટ કરવા માટે, અને બધા છે, એકનો બીજામાં ચાલે નહીં. બરાબર છે. એક સેલ બીજા બોડી પાર્ટનો સેલ જે છે પ્રોડ્યુસ કરી ન શકે નહીં. બરાબર. સેમ સેલ. વાઇલ મહાપ્રભુજી એમ કહે છે કે તમે જોઈ શકો છો બાયોલોજીકલી પણ તાદાત્મ્યવાદ. બાયોલોજીકલી પણ પહેલા જયારે સ્પર્મ અને ઓવમ હતું ત્યારે સિંગલ સેલ હતો. મલ્ટિપલ સેલ્સ માંથી થોડી બધું મલ્ટિપલ સેલ્સ માંથી થોડી આખો બોડી સ્ટ્રક્ચર બન્યો. એક જ સેલ ની અંદર મલ્ટિપલ સ્ટ્રક્ચર્સ બન્યા, ઓર્ગન્સ બન્યા. બરાબર.
તો એક જ હાથે બનાવ્યું, પગે બનાવ્યું, બધું એમાંથી ને એમાંથી જ બન્યું. રાઈટ રાઈટ, એક્ઝેક્ટલી. તો નાઉ હવે મને સમજ પડી. ઓકે, શ્રવણેન્દ્રિયના સેલ્સ જે છે એ જીભના સેલ્સ કરતા એ ટોટલી ડિફરન્ટ છે. તે કેનોટ રિપ્લેસ વિથ ઇચ અધર. કાર્યના સ્ટેટની અંદર તો ઇરિપ્લેસેબલ છે. રાઈટ? કોઈકને સર્જરી કરાવી એમ કહો કે ભાઈ કાનના સેલ જે છે અંદર ઘુસેડી દો જીભની અંદર, તો ચાલે? એ ન ચાલે. બરાબર. જીભના સેલ્સ તો જીભને જ પ્રોડ્યુસ કરવા પડે. તો કાર્યની સ્ટેટમાં તો આમે દ્વૈત જ છે, એમાં કોને ના? બરાબર. કારણની અંદર શું છે, જયારે મૂળ કારણ જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે ચાલો હવે આખી એનાટોમિકલ સ્ટ્રક્ચરનો રિસર્ચ કરો કે એકચ્યુઅલીમાં જીભના સેલ્સ જે છે એ સેલ્સના ઓરિજિન ક્યાં છે. ચલો રિસર્ચ કરો. એ રિસર્ચ કરતા કરતા ડીએનએ માં પહોંચી જાય. બરાબર. પછી ડીએનએ કાઢી લે. પછી ગ્રૂમ કરે ડીએનએ. બરાબર. પછી એનો એક ડીએનએ ક્લોનિંગમાં વાપરી દે, એટલે એવો ને એવો પાછો બોડી સ્ટ્રક્ચર. તો કાર્યમાં જ્યાં સુધી આપણી માઇન્ડ સ્ટેટ ઓફ માઇન્ડ હતી ત્યાં સુધી તો દ્વૈત જ હતું. પણ જયારે આપણે કારણની અંદર ડ્રિલિંગ ચાલુ કર્યું કે ચાલો હવે કારણને ખોજો કે ક્યાંથી આવ્યું, તો કારણમાં કરતા કરતા ડીએનએ સુધી પહોંચી ગયા આપણે. બરાબર બરાબર. હવે ડીએનએ આવી ગયું તો એક જ ડીએનએ મલ્ટિપલ ટાઈપ્સના સેલ્સ પ્રોડ્યુસ કરી શકે છે. રાઈટ રાઈટ. બસ, ધેટ ઇઝ અવર બ્રહ્મન. એ આપણો તાદાત્મ્યવાદ છે. પણ રામાનુજાચાર્યજી એમ કહે છે કે ભલે કાર્યમાં તો બધા જ માને છે કે દ્વૈત છે, પણ અમે તો એમ પણ માનીએ છીએ કે કારણમાં પણ દ્વૈત છે. બરાબર. હવે એ ચોખ્ખું મોડે ખુલે આમથી તો કહી નથી શકતા. એટલે કહી નથી શકતા એટલે કે જેમ શંકરાચાર્યજી જે છે એ પ્રચ્છન્ન બૌદ્ધ છે, એવી રીતે રામાનુજ છે ને પ્રચ્છન્ન દ્વૈતવાદી છે. કે એ છે પોતાના માત્ર અદ્વૈત છે, અદ્વૈત નહીં. મૂળ આપણે એનો પણ કારણ ખોજીએ ને એનો ડીએનએ, તો ડીએનએ દ્વૈતમાં જ મળશે. એમનો દ્વૈતમાં જ થશે. રાઈટ રાઈટ. એમનો ડીએનએ દ્વૈતમાં જ મળશે તમને. એ ડીએનએ તમે એને ટ્રાવર્સ કરશો ને, બેક ટ્રાવર્સિંગ કરશો ને, તો તમને ડીએનએ દ્વૈતનો જ મળવાનો છે. પ્રચ્છન્ન દ્વૈત છે. ખુલ્લેઆમ નથી કહેતા કે અમે દ્વૈતવાદી છે. રાઈટ? શું કહે છે? વિશિષ્ટ અદ્વૈત માનીએ છીએ. અદ્વૈત. પણ ખરેખરમાં જો તમે ડ્રિલિંગ ડાઉન કરો ને, પ્રચ્છન્ન દ્વૈત છે. જેમ શંકરાચાર્યજી પ્રચ્છન્ન અદ્વૈત. ના અદ્વૈત નહીં, પ્રચ્છન્ન બૌદ્ધ છે. એટલે એનો શું અર્થ? બૌદ્ધ એટલે મુખોટો પહેરેલો બુદ્ધવાદ. ઓકે. પાછળ મુખોટો પહેરે વેદનો, પણ ખરેખર પાછળ મુખોટાની પાછળ જે એકચ્યુઅલ પર્સનાલિટી હોય એ તો પાછી એ બુદ્ધની છે એમ બતાવો છો. અચ્છા. મુખોટો વેદનો પહેરેલો છે. માસ્ક કરાડે. એવી રીતે રામાનુજાચાર્યજી જે છે એમાં પ્રચ્છન્ન દ્વૈત છે, પાછળ તો એ દ્વૈત છે, તો ખાલી માસ્ક જ અદ્વૈતનો પહેરેલો છે. એ એકચ્યુઅલીમાં દ્વૈત. બરાબર. ચિદાચિદ વિશિષ્ટ જે છે એમ કે છે. હવે ચિદાચિદ વિશિષ્ટ, પણ ચિદ અને ચિદમાં દ્વૈત માનો છો કે અદ્વૈત માનો છો? તો કે નહીં, એ અમે દ્વૈત માનીએ છીએ. બસ, તો ચિદાચિદ વિશિષ્ટ બ્રહ્મ માનો, તો ચિદાચિદ જે છે એની પરસ્પર અદ્વૈત માનો કે દ્વૈત માનો? તો કે દ્વૈત માનીએ છીએ. તો બસ, તો પતી ગયું કામ. પણ કહેવાનું અદ્વૈત છે. રાઈટ. કહેવાનું અદ્વૈત છે, પણ છે પાછું દ્વૈત. ઓકે, સમજમાં આવ્યું? હા, સમજાય. હવે સમજાયું. ચલો, બીજા કોઈ છે પ્રશ્ન? એક મિનિટ ધવલભાઈ, તમે કહો ને પ્રચ્છન્ન બુદ્ધ. હા. હેલો.
હા એટલે પણ શંકરાચાર્યજી તો બુદ્ધના જે કારણ કે બધું વેદકાંડનું બધું એમણે કરી નાખ્યું હતું બુદ્ધ ભગવાને, તો એના એસ્ટાબ્લિશ કરવા માટે ના તો પાછા પ્રચંડ બુદ્ધ કેવી રીતે થઈ ગયા? હું એ જ કહું છું ને કે એકચ્યુઅલીમાં તો વેદનો મુખોટો પહેરીને પાછળથી છે તો એમનો સિદ્ધાંત બુદ્ધ મુખોટો પહેર્યો છે વેદનો, એટલે વેદથી પ્રતિપાદિત બ્રહ્મને કરે છે. બ્રહ્મનું પ્રતિપાદન વેદ દ્વારા ગણે છે. બુદ્ધની જેમ સ્વતંત્રતા નથી ગણતા. જો કે બુદ્ધ તો કરે છે ને વેદનું. હા, Buddha never believes in Brahman. Buddha believes only in that nothingness is real. Nothingness is real. અને ખરેખરમાં તો બુદ્ધને એ પ્રોબ્લેમ હતો જ નહીં. બુદ્ધને એ પ્રોબ્લેમ હતો કે આ બધા જે બ્રાહ્મણો જે છે એ બહાના કાઢીને યજ્ઞના બહાને માંસ ખાય છે. તે જમાનામાં હતું. એટલે માંસ ખાવું હોય તો બહાનો શું કરે, અમને યજ્ઞ કરવો છે, પછી યજ્ઞ કરે ને પછી માંસ ખાય. એટલે બુદ્ધને બહુ ચીડ ચડી કે આ કેવો ધર્મ તમારો, કે એક તો પશુ હિંસા કરો, હિંસા કરીને પછી એમ પાછે ખપાવી કે માં લો કે ધર્મ છે આ અમારો, પછી ઉપરથી એમ પણ કહો કે આ તો વેદ છે, વેદે કહ્યું છે તેથી કરો છો. એ તમારા ખરાબ કામને વેદને ઉપર કેમ ઢોળી દો છો? આ ઉપરથી બીજો એમને એ પ્રોબ્લેમ છે કે તમે દેવને પૂજન કરીને શું આજે બલિ ચઢાવો છો, દેવ માટે જે બલિ ચઢાવો છો, તો દેવ ક્યાં આપે છે તમને? કઈ પણ ક્યાં તમને દેવ આપે છે એવું ક્યાં તમને દેખાય છે? તો દેવને શા માટે તમે આપો? કોઈ દેવ જેવું કોઈ છે જ નહીં. કર્મ કરો. બુદ્ધ કહે છે તમે પોતાની જાતે કર્મ કરો, આ દેવ ઉપર રેલાય ન કરો. જાતે કર્મ કરો ને જાતે જ કરો બધું. તે વખતે બ્રાહ્મણોનું વર્ચસ્વ બહુ જ હતું ને, તે વખતે બ્રાહ્મણોનું વર્ચસ્વ બહુ જ હતું. એટલે બુદ્ધને આમ આવી રીતે બહુ જ એ લોકોને ઇરિટેટ થતું આ લોકોને, બુદ્ધને, કે આ કેવો વૈદિક ધર્મ. એટલે બુદ્ધે એમ કહ્યું કે જેથી કરીને વારું પહેલા તો વેદ જેવું કઈ છે જ નહીં. ફર્સ્ટ ઓફ ઓલ કર્મકાંડમાં જે દેવતા એમને નલ એન્ડ વાઇટ કરી દીધા કે એવું દેવતા જેવું તો કઈ હોઈ જ ન શકે. અને જેટલું પણ તમારું જે કર્મનો જે સિદ્ધાંત જે છે એ જ મુખ્ય છે કે જેવું કર્મ કરશો તેવું જ તમને પ્રાપ્ત થવાનું છે. એમાં કોઈ દેવ કે એવું કોઈ પણ મીડિયેટર કોઈ પણ કરી નહીં શકે, કેમ કે જેવું કરશો તેવું મળવાનું જ છે. તો દેવ આવીને કરવાનો શું? તો એટલે કાઢો દેવને, વચ્ચેથી મિડલમેન તરીકે દેવને કાઢો. અને જ્ઞાનમાં એમને એમ કહ્યું, જ્ઞાનકાંડને ઉચ્છેદ કરવા માટે, કે બ્રહ્મ જેવું કઈ છે જ નહીં. બધું અનિત્ય છે, દરેક વસ્તુ અનિત્ય છે. બધી વસ્તુ હોય. સર્વમ શૂન્યમ કે સર્વમ શૂન્યમ સર્વમ ક્ષણિકમ. હા, સર્વમ શૂન્યમ સર્વમ ક્ષણિકમ. તો બધું વસ્તુ અનિત્ય હોય તો તેથી કરીને નેચરલી તમારામાં વૈરાગ્ય ડેવલપ થશે, કેમ કે બધું જ અનિત્ય છે. અને વૈરાગ્યના કારણે તમે પછી પેલો જે અષ્ટાંગ યોગ જે છે એમનો પોતાનો નિર્વાણ નહીં, એમનો જે સાધના પ્રણાલી જે છે એ ઉપર તમે આરૂઢ થાવ અને પછી એમાંથી તમે નિર્વાણ પ્રાપ્ત કરો ફલરૂપેણ. તો આ રીતે છે. એટલે હવે શંકરાચાર્યજી એમાં શું કર્યું કે પહેલા તો પ્રતિપાદન વેદનો પ્રતિષ્ઠા કરવામાં ફરી પાછી, કારણ કે જનમાનસની અંદર તો વેદ પ્રત્યે જે વિશ્વાસ જે છે ઉઠી ગયો. હવે વેદ ઉપર ફરીથી જે નિષ્ઠા ડેવલપ કરવાનો જે આખો જે પ્રયાસ જે છે તે શંકરાચાર્યજીએ શરૂ કર્યો. અને એમણે કહ્યું કે બ્રહ્મથી જ પ્રતિપાદિત થશે વેદથી જ પ્રતિપાદિત બ્રહ્મ છે. અને એમને છતાંય પણ એમણે બુદ્ધનો જે વાત જે છે કેરી ફોરવર્ડ કર્યો છે. બુદ્ધ એમ જ કહેતા હતા કે બધું જ ક્ષણિક છે. શંકરાચાર્યજી એમ જ કહે છે ક્ષણિક છે, મિથ્યા છે જગત. ઇટ્સ અ ટ્રાન્સલેશન ઓફ બુદ્ધ.
ઓકે, એટલે ખ્યાલ આવી ગયો. એટલે જે બુદ્ધ એવું કહે છે કે સર્વમ શૂન્યમ સર્વમ ક્ષણિકમ, એટલે જગત માટે બધું શૂન્ય છે અને બધું ક્ષણિક છે. એટલે શંકરાચાર્ય જગતનું તો એ એક્સેપ્ટ કરે છે, ખાલી એમને બ્રહ્મનું જ એક્સ્ટ્રા કહ્યું, બ્રહ્મ સત્યમ, જગત મિથ્યમ. એબ્સોલ્યુટલી રાઈટ. યસ. હવે બુદ્ધના સંપ્રદાયની અંદર એક નાગાર્જુન કરીને થઈ ગયા આચાર્ય, નાગાર્જુન આચાર્ય. હવે એમણે એમ કહ્યું છે નાગાર્જુને કે જે બુદ્ધે એકચ્યુઅલી કહેવા માંગતા હતા એ શૂન્યની ડેફિનેશન જે છે અમે એવી કરીએ છીએ. સૌત્રાંતિક એવો કંઈક સંપ્રદાય છે તેમનો, સૌત્રાંતિક અને એક બીજો પણ છે સંપ્રદાય, બીજો કઈક છે એમનો સંપ્રદાય, પણ 3-4 સંપ્રદાયો છે બુદ્ધમાં. 4 છે, કુલ 4 છે. 4 છે, રાઈટ. તો નાગાર્જુન થઈ ગયા એમના આચાર્ય, એકદમ વિદ્વાન આચાર્ય થઈ ગયા એમના સંપ્રદાયમાં. એ નાગાર્જુન એમ કહેતા કે અમે શૂન્યની ડેફિનેશન જે છે તમે કોઈ સમજ્યા જ નથી, અમે કરીએ શૂન્યની ડેફિનેશન જે બુદ્ધને અભિપ્રેત હતું તે. અને એમ કહે છે કે શૂન્યની ડેફિનેશન એવી છે કે શૂન્ય એટલે નહીં હોવું, નહીં હોવું શૂન્ય નહીં, પણ શૂન્ય એટલે શું કે જે અચિંત્ય હોય, જે સમજમાં ના આવે, કશાયથી પણ સમજમાં ના આવે, એ શૂન્ય. અચિંત્ય અને સમજમાં જ ન આવે એને કોઈ પણ બ્રહ્મ એવો છે એમ કહેવા માંગે છે. હા, એ નાગાર્જુન એમ કહેવા માંગતા હતા કે આ શૂન્યની ડેફિનેશન જે એકચ્યુઅલી બુદ્ધે કરવા માંગતા હતા એ શૂન્યની ડેફિનેશન આવી રીતે કરવા માંગતા હતા કે તમે એને કોઈ પણ લિમિટેડ ફ્રેમવર્ક ની અંદર ઘુસેડો નહીં તમે. એ નાગાર્જુનાચાર્યજીએ ક્લિયર કર્યું કે આ અમારી શૂન્યની ડેફિનેશન આ છે. શૂન્ય એટલે નથિંગનેસ નહીં. શૂન્ય એટલે વેદનું અતો વાચો નિવર્તન તો થઈ ગયું. અતો, હા, અતો વાતો નહીં, યતો વાચો. યતો, ઓકે, યતો. અતો નહીં, યતો. હા, યતો. યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ. તો એ જ થયું ને એમનું કહેવાનું. તો શંકરાચાર્ય એવું જ કે છે ને વિલક્ષણ, કઈ કે વિલક્ષણ જ કે છે એ બધું. એટલે આપણા મહાપ્રભુજી કે છે એ જ બધું બરાબર છે. એટલે આવી રીતેનો છે. ઓકે, તો આપણે આગળ જઈએ. તો આજે આપણે કયું લેવાનું હતું? શ્રીપતિનો લેવાનો હતો ને? શ્રીપતિનો વાદ જે છે હવે જુઓ, પરિણામવાદ જે છે ને, ટ્રાન્સફોર્મેશન, પરિણામવાદીઓ જેટલા પણ છે એમાં શ્રીપતિ જે છે એ વિકૃત પરિણામવાદી છે. શ્રીપતિ totally an opposite stand taken by Mahaprabhuji, where Mahaprabhuji says that I am a believer, or Mahaprabhuji says that Ved Pratipadit જે છે તે અવિકૃત પરિણામવાદ છે. શ્રીપતિ says it is વિકૃત પરિણામવાદ. જેટલા પણ પરિણામવાદીઓ જે છે એમાંના વિકૃત પરિણામવાદી છે શ્રીપતિ. તો શ્રીપતિ ભગવત પાદાચાર્ય આખું નામ એમનું, અને એમનો વાદ જે છે, કયો વાદ? સોરી, હા, એમનો વાદ જે છે, કયો વાત છે? શ્રીપતિ ભગવત પાદાચાર્ય નો વાદ છે. અને તેઓ વિકૃત પરિણામવાદ, વિશેષાદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈત નહીં, હા, વિશેષાદ્વૈત.
આ વિશેષ અદ્વૈત. એટલે વિશેષાદ્વૈતવાદી શ્રીપતિ ભગવત આ કર્ણાટકના છે આચાર્ય. પોતાના જાતને તેઓ એમ કહે છે કે અમે ભાસ્કર મતાનુયાયી છે એમ કહે છે. અને ભાસ્કર મત પોતાના જાતને શ્રી ભાસ્કરાચાર્યજી પોતાના મતને ઔપાધિક દ્વૈતાદ્વૈતવાદ કહે છે. પણ શ્રીપતિ પણ પોતાના વાતને ભાસ્કર મતાનુયાયી માને છે, પણ એકચ્યુઅલીમાં થોડો ડિફરન્સ છે. અને એ ડિફરન્સ ત્યાં આવે છે જે મેં હમણાં કહ્યું તેમ કે એ પોતાના જાતને ઔપાધિક દ્વૈતાદ્વૈતી ન માનીને સ્વાભાવિક દ્વૈતાદ્વૈતી માને છે. સ્વાભાવિક દ્વૈતાદ્વૈતી. હા, એટલે સોરી, શ્રી ભાસ્કરાચાર્યજી ઔપાધિક દ્વૈતાદ્વૈતી છે. મેં તમને સમજાવ્યું હતું ઔપાધિક એટલે શું. હવે હું ફરીથી રિપીટ નથી કરવાનો. ઔપાધિક મેં તમને બહુ જ સરસ રીતે સમજાવ્યું હતું કે ઔપાધિક દ્વૈતાદ્વૈત એટલે શું. એટલે તમને યાદ છે ને બધું ઔપાધિક દ્વૈતાદ્વૈત? યસ, નો બોલો. ઉપાધિને કારણે. હા, એટલે ઔપાધિક દ્વૈતાદ્વૈત મત જે છે એના સાથે આ કમ્પેર કરો તો આ સ્વાભાવિક દ્વૈતાદ્વૈત છે. બેઝિકલી અદ્વૈત માંથી જે દ્વૈત પ્રકટ થાય છે તે ઉપાધિના કારણે નહીં હોય ને સ્વભાવ તરીકે ઉત્પન્ન થાય છે. આવું કોણ માને છે? સ્ફટિકના દાખલાથી સમજાવો છે ને? હા, બસ એ જ સ્ફટિકનો દાખલો છે ને તે. સ્ફટિક લઈ લો અથવા તો પેલો આઈસ નો દાખલો લઈ લો. આઈસ નો સમજાય તો બરફની સામે લાઈટ કરી છે એ રિપોર્ટ પડે. તો શ્રી ભાસ્કરાચાર્યજી એમ કહે છે કે અમે ઔપાધિક દ્વૈતાદ્વૈતી છે. એટલે કે ઔપાધિક દ્વૈતાદ્વૈત એટલે કે જે અદ્વૈતમાંથી જે દ્વૈત પ્રકટ થયો, કાર્યાત્મના દ્વૈત, કારણાત્મના અદ્વૈત, આટલું તો બહુ કોમન છે, રાઈટ? કારણાત્મના અદ્વૈત, કાર્યાત્મના દ્વૈત, આ તો બહુ કોમન છે. પણ ભાસ્કરાચાર્યજી ઓન ટોપ ઓફ ઇટ શું કહે છે કે આ કારણમાંથી જે કાર્યાત્મના દ્વૈત પ્રકટ થયો છે એનો પ્રયોજન શું, કોના કારણે થયો? ત્યારે એ જઈને કહે છે કે ઉપાધિના કારણે. એટલે વિશેષણ લાગ્યો દ્વૈતાદ્વૈત ઉપર ઔપાધિક. વર્સિસ મહાપ્રભુજી એમ કે છે અમે ઐચ્છિક છીએ, ઔપાધિક નથી. અમે ઐચ્છિક છીએ, અમારો વાદ ઐચ્છિક વાદ છે. એટલે કે ઐચ્છિક વાદ એટલે કે ઐચ્છિક તાદાત્મ્યવાદ. અમારા ઉપાધિના કારણે કઈક દ્વૈત પ્રકટ નથી થયું. અમારા કેસમાં તો ઈચ્છાના કારણે ભગવદ બ્રહ્મના ઈચ્છાના સુખ, બ્રહ્મની ઈચ્છાના કારણે કામયત એકોહમ બહુ ના કારણે ઈચ્છાના કારણે દ્વૈત પ્રકટ થયો છે. એ બ્રહ્મને કોઈ આવશ્યકતા નથી. જેમ ભાસ્કરાચાર્યજીના મતમાં ઉપાધિ ની આવશ્યકતા રહે છે કે કોઈક પ્રકારની ઉપાધિ અથવા તો શક્તિ, ને સમજમાં શક્તિ કહી લો અથવા તો ઉપાધિ કહી લો, એ શક્તિ અને શક્તિમાન વચ્ચે દ્વૈત છે અને અદ્વૈત પણ છે. કઈ રીતે સમજો? અહીંયા શક્તિને ઉપાધિ ગણી લો, નહીં તો પાછા ગુચવાઈ જશો કે આ ફરી પાછો બીજો જ કઈક જાતનો ભાસ્કર મત સમજાવે છે. હવે
એટલે મેં જે પહેલા સમજાવ્યું છે એના સાથે ઉપાધિન ઇક્વલ્સ ટુ શક્તિ એમ ગણીને હવે સમજો. એટલે એ સમજશો તો પછી પેલો શ્રીપતિ ભગવત પાદાચાર્યજીનો પણ વાત સ્વાભાવિક દ્વૈતાદ્વૈત સમજમાં આવશે. એટલે ભાસ્કર શું કહે છે કે જે શક્તિ જે છે અને શક્તિમાન છે, જેવી રીતે શક્તિ અને શક્તિમાન વચ્ચે નોર્મલી ભેદ પણ રહે છે અને અભેદ પણ રહે છે, બંને અવસ્થિત રહે છે. જેવી રીતે સૂર્ય અને સૂર્ય રશ્મિ, સૂર્ય જે છે અને સૂર્ય રશ્મિ, રશ્મિઓનો ઉત્પત્તિ જે છે સૂર્યમાંથી છે, એ રીતે એ દ્રષ્ટિથી જો સમજશો તો એ અભેદ છે બંને વચ્ચે. એટલે કારણાત્મના અભેદ થયો કે નહીં સૂર્ય અને સૂર્ય રશ્મિ વચ્ચે. અને જયારે સૂર્યરશ્મિઓની ઉત્પત્તિ થયા બાદ જે સૂર્યરશ્મિઓ ઇતર જે વસ્તુઓમાં નિહિત થાય છે અથવા તો બીજી બધે જગ્યાઓમાં જે એનું એ જે પ્રસરે છે રશ્મિઓ, ત્યાં સૂર્ય તો સ્વયં તો જતો નથી, એની રશ્મિઓ જ જાય છે. અને તે દૃષ્ટિકોણથી તે ભેદ છે. દૃષ્ટિકોણથી સૂર્ય અને સૂક્ષ્મ રશ્મિઓ વચ્ચે ભેદ છે કાર્યાત્મના અને કારણાત્મના. કેમ કે એ સૂર્ય રશ્મિઓની ઉત્પત્તિ સૂર્યમાંથી થાય છે, તો એ તેના કારણે તે અદ્વૈત પણ છે. અને દ્વૈત અને અદ્વૈત જે છે બંનેનો સમુચ્ચય ભાસ્કરાચાર્યજી માને છે. અને વર્સિસ મહાપ્રભુજી સમુચ્ચયવાદી નથી. આવ્યું સમજમાં? દ્વૈત અને અદ્વૈતનો સમુચ્ચય માનો તો શુદ્ધાદ્વૈત નથી, એ ભાસ્કરમાં થઈ જાય છે. બરાબર. સમુચ્ચય નહીં માનો ને અને ઇક્વેલિટી માનો ને બંનેને, તો એ આપણો મન જાય છે. બસ આ ડિફરન્સ છે. સૂર્ય અને સૂર્ય રશ્મિઓ વચ્ચે કાર્યાત્મના ભેદ માનો, કોઈ વાંધો નથી શુદ્ધાદ્વૈતમાં, પણ સબસ્ટેન્શિયલ ઇક્વેલિટી માનો છો કે નહીં? જો સબસ્ટેન્શિયલ ઇક્વેલિટી ના માનતા હોય તો તમે દ્વૈત અને અદ્વૈતનો સમુચ્ચયવાદી તમે છો. સબસ્ટેન્શિયલ ઇક્વેલિટી માનતા હો તો એ અમારો વાત છે. અમને કોઈ પ્રોબ્લેમ નથી સૂર્ય અને સૂર્ય રશ્મિઓ વચ્ચે ભેદ માનવામાં. એ ભેદ જે છે એ લીલાત્મક ભેદ છે. કેમ? કારણ કે સબસ્ટેન્શિયલ ઇક્વેલિટી તો અમે માનીએ જ છે. જેવી રીતે ઘરેણું અને સોનું સબસ્ટેન્શિયલ ઇક્વાલિટી છે બંનેમાં. સબસ્ટેન્શિયલી બંને સેમ છે. સબસ્ટન્સ જે છે ઘરેણાની અંદર એ પાછળ સોનું જ છે. પણ એવું શક્તિ અને શક્તિમાન વચ્ચે ગ્રહણ નથી કરતા ભાસ્કર. સમજમાં આવ્યું? જે સબસ્ટન્સ જે શક્તિઓમાં રહેલું છે, it is not same as Shaktiman. So there is no substantial equality between Shaktiman and Shakti in Bhaskarman. Whereas in our case, સૂર્ય અને સૂર્ય રશ્મિઓ વચ્ચે જે દૃષ્ટાંત હમણાં આવશે જ, પ્રકૃતિશ્ચ પ્રતિજ્ઞા દૃષ્ટાંતાનુપરોધાતની અંદર સૂર્ય અને સૂર્ય રશ્મિઓનો એક્ઝામ્પલ હમણાં આવવાનો જ છે. એનું રૂપ બદલાય છે છતાં સબસ્ટન્સ એક જ છે એવો અર્થ લેવો શકાય. એક્ઝેક્ટલી. ફોર્મલ મલ્ટિપ્લિસિટી, નોમિનલ મલ્ટિપ્લિસિટી and functional multiplicity while maintaining substantial equality. એ આપણો વાત છે. આપણો વાત છે. નામ રૂપ બરાબર છે. નામ રૂપ કર્મના ભેદ સાથે તત્વતઃ અદ્વૈત માનવો, હા, એ આપણો વાત છે. વાત છે. પણ ભાસ્કર એમ નથી કહેતા. એ ત્યાં થોડો એ ડિફરન્સ આવી જાય છે ભાસ્કરમાં. સમજમાં આવ્યું? બાકી બીજું બધું જ સેમ ગ્રહણ કરે છે ભાસ્કરમાં, આપણા સેમ જ.
એટલે સૂર્ય કિરણ ને સૂર્યને સમુચય કેવી રીતે એમ કહેવાનું મતલબ? તો સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો ને તમને કે લાઇટ અને લાઇટનો સોર્સ, લાઇટ અને લાઇટનો સોર્સ બંનેને તમે એકદમ સર્વથા એક ગણી શકો, સબસ્ટેન્શિયલી એક ગણી શકો? એટલે એમાંથી આવે છે એટલો ભેદ પડે? ના, એમાંથી આવે છે એટલો અભેદ છે. હા હા, પણ પછી જયારે પ્રકટ થઈ ગયા પછી બંને એક છે? અચ્છા, એક ક્યાં છે? એક નથી, જુદું થઈ જાય. આખો સૂર્ય નથી આવતો, બરાબર છે? ના ના, આખો સૂર્ય તો આપણામાં નથી આવતો. હા 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 હા, એ તો એવી વાત નથી કે તો સબસ્ટેન્શિયલ યુનિટી છે કે નહીં હજુ છતાંય કે છે એ નથી, સબસ્ટેન્શિયલ યુનિટી નથી. અચ્છા, સબસ્ટન્સ એક નથી રહેતો પ્રકટ થયા પછી, સબસ્ટન્સ ડિફરન્ટ થઈ જાય છે. અચ્છા, એ કેવી રીતે સમજાવે? નહીં તો તમે પછી લાઇટ ને જે તમે લાઇટ ને પછી ફરીથી બલ્બમાં પ્રોડ્યુસ કરી શકો ફરી પાછો? હા, અચ્છા, હા, બરાબર. કરી શકો કે નહીં? ના 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 ના. તો સબસ્ટન્સ ક્યાં એક થયું? સબસ્ટન્સ જુદું જ છે ને. હા હા હા, એટલે વિકૃત પરિણામ વાત થાય ને. હવે ખબર પડી, બરાબર. દૂધનું દહીં ના, દરેકે દરેક એટલે ભાસ્કરમાં વિકૃત પરિણામવાદી નથી. હા, પણ અચ્છા, પણ એ એમ માને છે કે શક્તિ અને શક્તિમાન વચ્ચે આવો ભેદ તો છે જ. ભેદ આવો તો છે જ કે એટલે ઇન ધ સેન્સ જુઓ ને તમે કે એક વૃક્ષ છે અને વૃક્ષની ડાળીઓ છે. હા, ચલો એને બીજો એક્ઝામ્પલ. હા હા હા, તો વૃક્ષ અને વૃક્ષની ડાળીઓ છે, એમાં ભાસ્કરમાં શું કહે છે? કેમ કે ડાળીઓ જે છે વૃક્ષમાંથી જ પ્રકટ થઈ છે, વૃક્ષની જ ડાળીઓ છે, તેથી કરીને અભેદ છે. વૃક્ષની જ ડાળીઓ કોની છે? વૃક્ષની છે, અભેદ થયો ને. પણ ડાળીઓનું સેપરેટ એક્ઝિસ્ટન્સ તો છે કે નહીં, કે સમગ્ર વૃક્ષ ક્યાં છે? ના. તો એટલે એમ કહે છે કે ત્યાં ભેદ છે. એમ સમજમાં? હા, એકદમ. અને એટલા માટે એમ કે છે કે ભેદ પણ છે, અભેદ પણ છે. અભેદ પણ છે. બંને તત્વતઃ ખરા છે, સાચા છે. ભેદ પણ સાચો, અભેદ પણ સાચો. અને બંનેનો સમુચ્ચય છે. રામાનુજ મત જેવું નથી કે બહુ દ્વૈતો મળીને અદ્વૈત થાય છે, એવું એ પણ નથી ગણતા પાછા. એકદમ નથી ગણતા, કેમ કે હજુ પણ પાછી જે ડાળી જે છે એ તો પાછી વૃક્ષની જ છે, પાછી વૃક્ષની જ છે, બરાબર. એટલે એમ પણ નથી ગણતા કે બધા બહુ અદ્વૈત મળીને એક અદ્વૈત પ્રકટ થાય છે, બધા બહુ દ્વૈતો મળીને, એમ પણ નથી ગણતા. કેમ કે શક્તિ અને શક્તિમાન વચ્ચે કેવી રીતે ગણાય કે બધી બહુ શક્તિઓ મળીને એક શક્તિમાન બનાવે, એમ કહેવાય? ના કહેવાય ને. શક્તિમાન ને શક્તિમાનમાં તો શક્તિ રહેલી હોય, બરાબર. તો શક્તિમાનમાં તો શક્તિઓ રહેલી, પછી વળી પાછી બધી બહુ શક્તિઓ મળીને પછી એક શક્તિમાન બનાવે, એ કેવું? એવું તો ન થઈ શકે ને. નહીં. એવી રીતે બધા બહુ ધર્મો મળીને એક ધર્મી ન બનાવી શકે ને. એવી રીતે ભાસ્કર કહે છે કે ના, એવું નથી. અમારા કેસમાં શું અમે ગણીએ છીએ કે જગત જે છે બ્રહ્મનો ધર્મ છે. બ્રહ્મ ધર્મ છે જગત. અને એ ધર્મ કેમ પ્રકટ થઈ ગયો? હવે એ મીમાંસામાં જઈને તો પછી ખબર પડે ભગવત શ્રીપતિનો અને ભાસ્કરનો મત ડિફરન્સ. બ્રહ્મનો ધર્મ જગત રૂપે કઈ રીતે કેમ પ્રકટ થયો? ત્યારે ભાસ્કર કહે છે કોઈ ઉપાધિના કારણે પ્રકટ થયો, બાકી તો ન પ્રકટ થાય જગત. અને ઉપાધિ કઈ? એ ઉપાધિ કઈ? જયારે ભાસ્કર મતમાં બહુ ખુલાસા મળતા નથી એ ઉપાધિ વિશે. એ કઈ જાત ઉપાધિ?
એટલે બેઝિકલી સૂર્યમાંથી રશ્મિઓ કેમ પ્રકટ થઈ? એમ જ ઈચ્છા થઈ સૂર્યને કે ચાલો આજે રશ્મિઓ પ્રકટ કરો? અથવા તો કોઈક વસ્તુ નો સમાગમ થયો અને સૂર્યમાં કોઈ કેમિકલ રિએક્શન થયું અને પછી સૂર્ય રશ્મિઓ પ્રકટ થઈ? એક્સટર્નલ કોઈક ફોર્સ આવ્યો સૂર્ય સાથે, એ એક્સટર્નલ ફોર્સે સૂર્યને રશ્મિઓ પ્રકટ કરવાનું શરૂ કર્યું. ભાસ્કર મતે એમ કે છે કે કોઈક એક્સટર્નલ એન્ટિટી જે છે બ્રહ્મની ઉપાધિ તરીકે પ્રકટ થઈ અને તેથી કરીને બ્રહ્મમાંથી આ ધર્મો નો પ્રક્ષેપણ થયો જગત રૂપે. આવું સમજમાં આવ્યું? પછી એક્સટર્નલ બ્રહ્મથી એક્સટર્નલ કેવી રીતે થાય? હા, બસ તો એ જ તો છે. હવે એ જ તો વિચારવાની વસ્તુ છે, રિસર્ચની વિષય છે. હવે બ્રહ્મથી એક્સટર્નલ જો કોઈ આવતી હોય ઉપાધિ તો એ અદ્વૈત રહ્યો જ ક્યાંથી પાછો? તો માયા પેલી જેમ આમાં શંકર મતમાં આવે છે એવી ટાઈપનું થઈ ગયું? ના, એમ કે છે માયા નથી, આ માયા નથી એમ કે છે. એટલે હવે ત્યાં જ ભાસ્કર મત એમ કે છે કે હવે એ ઉપાધિ વિશે બહુ વધારે ખુલાસા મળતા નથી ભાસ્કર. હવે ભાસ્કર મત જો ઉપાધિને બ્રહ્મના સ્વરૂપ અંતર્ગત જ સમજે છે કે બ્રહ્મના બ્રહ્મથી બાહ્ય ગણે છે, એમાં બહુ ખુલાસા મળતા નથી. અને મોસ્ટલી તો બાહ્ય જ ગણે છે, અને જો બાહ્ય ગણતા હોય તો પોતે પોતાના જાતને પાછો દ્વૈતમાં જ ધકેલી દે છે. કારણ કે બ્રહ્મથી એક્સટર્નલ કોઈક એન્ટિટી આવતી હોય અને બ્રહ્મને ટ્રિગર કરતી હોય કેટાલિસ્ટ તરીકે કે ચાલો જગતને પ્રકટ કરો, તો કેટાલિસ્ટ તરીકે જો ટ્રિગર કરતી હોય તો કેટાલિસ્ટ અને બ્રહ્મ બંને પાછા આત્યંતિક દ્વૈત તો પાછો ગ્રહણ કરવો જ પડશે. તો ત્યાં અદ્વૈત કઈથી આવ્યું પાછું? એમ સમજમાં બ્રહ્મ જ નહીં રહી જાય, બ્રહ્મ જ નહીં રહી જાય. જો બ્રહ્મને સૃષ્ટિ પ્રકટ કરવા માટે કોઈ એક્સટર્નલ ટ્રિગરની જરૂર પડતી હોય કે ઉપાધિની જરૂર પડતી હોય તો બ્રહ્મ એવો કેવો અસમર્થ છે કે પોતાની જાતે સૃષ્ટિ પ્રકટ નથી કરી શકતો અને બીજા કોઈકની અપેક્ષા રાખીને પછી એ સૃષ્ટિ પ્રકટ કરે છે. તો પછી બ્રહ્મની સર્વ સામર્થ્ય રૂપતા પણ નષ્ટ થઈ જાય છે. બ્રહ્મની સ્વતંત્રતા, બ્રહ્મની સ્વપ્રકાશતા, બ્રહ્મની આપતકામતા, આ બધું જ નષ્ટ થઈ જાય. પછી વન બાય વન બધું જ ફોલો થાય. પછી તો ઉપાધિ બ્રહ્મ અંતર્ગત છે કે બ્રહ્મ બાહ્ય છે? હવે એ તો વિચારવાનું ને. હવે એમ સમજમાં? વાઇલ શ્રીપતિ એમ કે છે કે સ્વભાવના દ્વારા જ એ સ્વાભાવિક છે. સ્વભાવ, બ્રહ્મના સ્વભાવના કારણે એ શક્તિમાનમાંથી શક્તિ પ્રોડ્યુસ થઈ, અને શક્તિ પ્રોડ્યુસ થઈ એ પાછું વિકૃત પરિણામવાદેને પ્રોડ્યુસ થઈ. વિકૃત પરિણામવાદ માં જેવી રીતે વિકૃત પરિણામ પ્રકટ થાય છે, કારણથી સર્વથા વિકૃત કાર્ય પ્રકટ થાય છે, એવી રીતે આ સૃષ્ટિ પ્રકટ થઈ એમ શ્રીપતિ માને છે. એટલે એમને ઉપાધિની કોઈ પેલી પ્રોબ્લેમ નડતી નથી. ભાસ્કરને ઉપાધિની પ્રોબ્લેમ નડે છે, રાઈટ? આ શ્રીપતિને એવો કોઈ ઉપાધિનો પ્રોબ્લેમ જ નથી નડતો, કારણ કે એ પોતે એમ કે છે કે આ તો સ્વભાવ છે બ્રહ્મનો. હવે શ્રીપતિને પણ વિચારીએ ને તો જો બ્રહ્મનો આ સ્વભાવ જ હોય કે બધું વિકૃત જ પેદા કર્યા કરવું, ફરી પાછો બ્રહ્મ છે ને અસમર્થ સિદ્ધ થશે. કેમ જુઓ, સમજો. એટલે પેલો ગાંડો માણસ હોય ને બબડિયા જ કરે, એના બસમાં છે જ નહીં. એ તો એનો સ્વભાવ થઈ ગયો છે. એવી રીતે બ્રહ્મ છે એમાં સ્વભાવ, બ્રહ્મનો એવો સ્વભાવ જ છે કે વિકૃત પ્રકટ કર્યા જ કરે. તો બ્રહ્મ વિકૃત રહે તો પછી બ્રહ્મ અસમર્થ સિદ્ધ થશે પાછો. બ્રહ્મનો આ સ્વભાવ કેવી રીતે હોઈ શકે કે જગત પ્રકટ કર્યા જ કરે, વિકૃત જગત. ચલો છોડો વિકૃત કે અવિકૃત, પણ સ્વાભાવિક જગત કેવી રીતે હોઈ શકે? બ્રહ્મનો એ સ્વભાવ છે કે જગત પ્રકટ કર્યા જ કરવું. સમજો ને, સ્વભાવ અને સામર્થ્યની વચ્ચે ડિફરન્સ સમજો.
સ્વભાવ એવી વસ્તુ છે ને કે અનકન્ટ્રોલેબલ, ઇનવોલેન્ટરીલી હોય જ વ્યક્તિની અંદર. જે રીતે મારી અંદર છે ને ઇનવોલેન્ટરીલી સ્વભાવ પેલો ગરમ મિજાજ છે, એટલે હું જેટલું પણ કંટ્રોલ કરું ને પણ ગરમ મિજાજના કારણે શું થઈ જાય, આઈ લૂઝ ધ કંટ્રોલ. તો એ ઇનવોલેન્ટરીલી બિલ્ટ ઇન પ્રોસેસ છે મારામાં. હવે એમાં હું શું કરું, હું કંટ્રોલ નથી કરી શકતો. એ આવી સમજમાં? આને શું કહેવાય? સ્વભાવ કહેવાય. અને સામર્થ્ય કેવી વસ્તુ છે, હું ચાહું ને તો કંટ્રોલ કરી શકું, ચાહું તો ન કરું, મારી મરજી. તો હવે તમે જ વિચારો, બ્રહ્મે ચાહીને કરી સૃષ્ટિ કે જેવી રીતે ધવલભાઈને ગુસ્સો આવે છે એવી રીતે ઇનવોલેન્ટરી થઈ ગઈ? કઈ રીતે બ્રહ્મે સૃષ્ટિ કેમ કરી? આવી સમયમાં આટલું? બ્રહ્મનો એ સ્વભાવ છે કે સામર્થ્ય છે? સામર્થ્ય. શુદ્ધાદ્વૈત મહાપ્રભુજી એમ કહે છે બ્રહ્મનો એ સામર્થ્ય છે સૃષ્ટિ પ્રકટ કરવાની, સ્વભાવ નથી. સમજમાં આવ્યું? શ્રીપતિ કહે છે આ સ્વભાવ છે. સ્વભાવ હોય તો વળી પાછળ તમારો બ્રહ્મ અસમર્થ સિદ્ધ થશે. કારણ કે સામર્થ્યથી સૃષ્ટિ પ્રકટ નથી કરી શકતો, એ તો એનો સ્વભાવ જ છે. બાય ડિફોલ્ટ એ તો ચાલુ ને ચાલુ જ રહેશે. એટલે પેલું કરતું અકર્તું અન્યથા કરતું વાળી વાત થાય. હા, એ સમજ નથી. પોતાનો સ્વભાવ જે છે એને અન્યથા કરતું સામર્થ્ય છે નથી. એ તો સ્વભાવમાં જ બિલ્ટ ઇન છે બ્રહ્મના, કે સૃષ્ટિ પ્રકટ કરવું. તો એવું કઈ રીતે સમજાય? એ તો બ્રહ્મ પર જ પાછો મારો થઈ જાય. સમજમાં આવ્યું આટલું? અંદર જાય છે કે નથી જતું? એટલે શ્રીપતિ એમ કહે છે કે આ જગત જે છે તે બ્રહ્મમાંથી પ્રકટ થયેલો બગાડ છે. અને એ બગાડ પાછો બ્રહ્મના સ્વભાવમાં છે. હવે આ કેટલી નિંદનીય સિદ્ધાંત છે. એને બગાડ તો જગતને બગાડ કહે છે. બગાડ જ છે ને, કારણ કે વિકૃત પરિણામવાદી છે. તો બગડી ગયેલું છે બધું, બગડેલું છે બધું. જેટલું પણ હવે બ્રહ્મથી પ્રકટ થાય છે બધું બગડેલું છે. એટલે પણ એમને અવિકૃત જણાતું જ નથી બ્રહ્મમાંથી પ્રગટ થયેલું. તો તમે એમાંથી જ ઉત્પન્ન થયેલા છો. હા, તો એ તો એમ કે છે કે ના ના, એ તો ભગવત વિભૂતિઓ અમુક વખત અવતારે એને પ્રકટ થાય, એટલે તેથી કરીને એમનામાં આવું બધું બગાડ ન હોય. ભગવાનની વિભૂતિઓ પ્રકટ થાય એમાં કોઈ બગાડ ન હોય. એ તો આપણે માનીએ છીએ કે બગાડ ન હોય. એટલે એ બગાડ ને કામ ક્રોધ લોભ એવી રીતે બગાડ ગણે છે? એવી રીતે નહીં, તત્વતઃ બગાડ. એ તો ફરીથી કહું, કાર્યાત્મના તો બધાની અંદર કામ ક્રોધ મોહ મદ માત્સર્ય અસ્થિ જાય તે વર્ધતે નશ્યતે ઇત્યાદિ જે ષડભાવ વિકાર બધાએ વાદોમાં નડવાના છે. પણ એમને કોઈ બોધન નથી કરતા. કેમ બોધન નથી કરતા? કેમ કે એ કાર્યાત્મના સૃષ્ટિ છે. પણ આ તો જઈને કારણમાં કહે છે, કારણમાં જ કહી રહ્યા છે. ઓકે ઓકે ઓકે. કે જેટલું પણ થવાનું છે એ કારણ જે છે બ્રહ્મમાંથી જેટલું આવશે એટલું બધું બગાડ રૂપે જ આવશે, એમ કહેવાનું છે. જેટલું આવશે બધું બગાડમાં જ આવવાનું છે. રાઈટ. પાછું કેટલો દોષ લાગશે આવું કહેશે તો પાછું નહીં જવાય, પાછું નહીં જવાય. હવે જો ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ કે એમની મોક્ષની અવસ્થા કેવી હોઈ શકે છે. હવે તમે જુઓ એમની જસ્ટ એમને તમે આ વાતને બેકગ્રાઉન્ડમાં રાખીને હવે તમે ઇમેજિન કરો કે એમની મોક્ષની અવસ્થા કેવી એમની હશે. એટલે મોક્ષ થાય તો બગાડ. હવે મોક્ષની રિસર્ચ કરો કે એમના વાતમાં મોક્ષની સ્વરૂપ કે મોક્ષનું સ્વરૂપ કેવું રહેતું હોવું જોઈએ. હવે એની જરા ઇમેજિન કરો. કઈ રીતે હશે હવે મોક્ષ? કારણ કે બગાડ તો બગડી, હવે પ્રકટ થતા થતા તો બગાડમાં આવી જ ગયો. હવે આપણે બધા બગાડ જ છીએ.
હવે પાછું જવાની જે પ્રોસેસ જે છે રિવર્સલ પ્રોસેસ વિચ ઇઝ મોક્ષ લઈ કહી રહ્યા છે. પણ બગાડ પાછળ લઈમાં જાઓ જાય નહીં. વિકૃત પરિણામમાં આ ભાંજગડ બહુ છે ને કે પાછું જઈ ન શકે. એટલે દહીં દૂધમાંથી દહીં પ્રકટ થયું ને. હા, પણ દહીંમાંથી દૂધ થાય નહીં. હવે દહીં પતી ગયું. હવે દહીંમાંથી દૂધ પાછું થવાનું જ નથી. તો હવે મોક્ષનું એ લોકોની મોક્ષનું સ્વરૂપ કેવું હશે એમનું? કારણ કે મોક્ષ તો છે બધા વાદોમાં. મોક્ષની તો કોઈક ના કોઈક સ્વરૂપ એમને ગ્રહણ કરેલો છે કે આ અમારો મોક્ષનો સ્વરૂપ છે, અમારો સેટઅપ મોક્ષનો આ છે. જેવી રીતે આપણો વિવર્તવાદ એટલે આપણું જે કેવલાદ્વૈતવાદની અંદર પણ મોક્ષની વ્યવસ્થા તો આપવામાં આવેલી છે. દરેકે દરેક વાદમાં મોક્ષની વ્યવસ્થા આપેલી છે, રાઈટ? એવી રીતે શ્રીપતિના વાદમાં પણ મોક્ષની તો વ્યવસ્થા હશે. શ્રીપતિએ એમનું મોક્ષની તો વ્યવસ્થા કરેલી જ હશે. એટલે શ્રીપતિ એમ કહે છે, મોક્ષ વિશે શ્રીપતિ એવું કહે છે કે મેરુ પર્વત પર પહોંચીને કાગડો પણ સોનાનો થઈ જાય તેવી રીતે ભક્તિના કારણે ભલે જીવ બગાડ હોય છતાં એ શિવ થઈ જાય છે. એમના માટે બ્રહ્મ શિવ. એટલે પણ પ્રશ્ન એ રહ્યો કે કાગડો કાગડો જ રહેવાનો, સોનાનો થઈ ગયો તો કે કાગડો પાછો એનું જે સ્વરૂપ કાગડાનો સ્વરૂપ ન રહીને બ્રહ્મનો સ્વરૂપ લેશે, શિવ સ્વરૂપ લેશે. આ ખબર નહીં એમનો શું વાત છે હવે એમાં કે કાગડો કાગડો જ રહેવાનો છે, ખાલી જો સોના એટલે બાહ્ય રૂપે ને બ્રહ્મ છે કે શું છે હવે હજુ કશું ખ્યાલ નથી આવતો કે એમાં એમની મોક્ષની અવસ્થા કેવી છે એમની. પણ એમને દાખલામાં આવી રીતે એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ મેરુ પર્વત પર જઈને એકદમ નિકૃષ્ટ જે વસ્તુ જે છે એ પણ શુદ્ધ થઈ જાય છે. સમજમાં આવ્યું ને? એટલે સમજી લો ને મેરુ પર્વત આપણે એક્ઝામ્પલ બાજુમાં રાખો. જેવી રીતે ચિંતામણી છે, અથવા તો જુઓ ને તમે પેલો સોના જે બધી વસ્તુને અર્થાત રીતે કોણ કયું છે? પારસમણી. તો પારસમણી વત જે છે, જેમ કે કોઈ પણ વસ્તુ પારસમણીને ના કોન્ટેક્ટમાં આવતા જ એ બધું સુવર્ણમય થઈ જતું હોય છે, રાઈટ? બસ તેવી જ રીતે જીવ જયારે શિવ સાથે મળે છે, કેમ કે શિવની એટલી બધી ઇન્ડિપેન્ડન્સી છે, એટલો બધો પાવર છે શિવની અંદર કે કોઈ પણ જાતનો બગાડનો કોન્ટેક્ટ આવે છતાં પણ એ બગાડ શુદ્ધ થઈ જાય છે. સમજવાયું? શિવની એટલી બધી પાવર છે. શિવનો સ્વભાવ તો બગડેલો જ. હવે પણ હવે એમાં શું કરીએ? હવે સ્વભાવ તો બગડેલો છે. જો ને નહીં, સ્વભાવ બગડેલો નથી. સ્વભાવના કારણે પ્રકટ જે થાય છે બગડેલું થાય. સ્વભાવ નથી બગડેલો. સૃષ્ટિ પ્રકટ કરવું એ કઈ બગડેલો સ્વભાવ નથી. પણ સ્વભાવના કારણે જે એટ ધ એન્ડ જે રિઝલ્ટ આવે છે એ બધું બગડેલું હોય છે. શિવ જેવું નથી હોતું, બોટમ લાઈન. કેમ કે જો શિવ જેવું જ બધું પ્રકટ થાય તો પાછો પેલો દ્વૈતવાદમાં જેમ કહે છે ને કે રાજા હોવા રાજાની ઉપસ્થિતિમાં તમે એમ કેમ કહો કે તમે રાજા છો? એ તો કેવલ અદ્વૈત. બરાબર. તો એવું તો ન કહેવાય ને કે અમે શિવ છીએ. કેવી રીતે શિવ કહી શકો? શિવોહમ. હવે કેવી રીતે શિવોહમ કહી શકો? તમે બધા બગડેલી વસ્તુઓ છો. શંકરાચાર્ય તો કહે છે ને. હા, અહીં અદ્વૈતના કોન્ટેક્સ્ટમાં કહે છે કે શિવોહમ. અદ્વૈતના કારણે, પણ નોટ દ્વૈત. દ્વૈતવાદ એમ કહે જ નહીં કે અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ એ લોકો એમ નથી કહેતા. એ લોકો એમ કહે છે અહમ બ્રહ્માસ્મિ નો મતલબ છે કે અમે બ્રહ્મના દાસ છીએ. અહમ બ્રહ્માસ્મિ. જયારે અમે એમ કહે છે કે હું બ્રહ્મ છું
તેમાં અધ્યાર કરે છે એ લોકો. હા, અધ્યાર કરે છે. તો એ શ્રુતિ ભૂલી ગઈ છે, એમાં અમે એડ કરીએ અહમ બ્રહ્માસ્મિ, પછી છેલ્લે ભૂલી ગઈ. હા, ભૂલી ગઈ પણ અધ્યાર કરીએ છીએ. ભૂલી ના ગઈ હોય છે તો અધ્યાર તો થાય ને. જબ સપોઝ ચાલો ભૂલી ના ગયા, અધ્યાર તો થાય ને આપણાથી. હા, તો અધ્યાર કરે છે કે જાઓ અમે અહમ બ્રહ્માસ્મિ જયારે પણ આવે તો અમે એમ નથી, અમે લિટરલી અમે એ સ્ટેટમેન્ટ અમે લિટરલ ઇન્ટરપ્રિટેશન નહીં કરીએ કે હું બ્રહ્મ છું. નો, એવું અમે નહીં માનીએ. અમે બ્રહ્મ માંથી પ્રકટ થયા છીએ. શ્રીપતિ ભગવદ પાદાચાર્ય. ઓકે, અહીં રાખીએ. 10:15 થઈ ગયા તમારા. નેક્સ્ટ ટાઈમ કાલે આપણે શ્રી વિજ્ઞાન ભિક્ષુ નો અવિભાગાદ્વૈતવાદ સમજીશું. કાલે આમ ના લેન્ડલાઈન માં આવાય તો પછી સેલફોન થી આવવાનું. નહીં આવે તો એવું કરશો. તમે તપાસ કરજો કે કેમ લાઈનમાં આવવાતું નથી. બધા પાસે સેલફોન ના પણ હોય એવું બને ને. બને હોય તો આવડે નહીં. ખરી વાત. આવડી તો જાય જાણે કેમ નથી આવવાતું ખબર નહીં. અત્યારે નથી આવવાતું એટલે લાઈનમાં જ પ્રોબ્લેમ છે. ચાલો, દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગમાં છે અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, સાધન और नहीं આ કલી में જાતો હોય નિવેરો, સુર કા કહે દ્વિડાંધરો, વિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુચરણ કી જય, શ્રી गोसाईजी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ.